ફ્રેન્ડ્સ, હું મનાલી ગોસાઈ હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજના જે આપણા સેલિબ્રિટી ગેસ્ટ છે એમના વિશે હું શું કહું, મારી પાસે શબ્દો બહુ જ ઓછા પડી જશે. હા ફ્રેન્ડ્સ, એમને એમની કરિયરની શરૂઆત કરી 2004માં સાઉથ મૂવીથી. એના પછી એ આવ્યા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરી અને પછી એ આવ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2006માં. યસ, બહુ જ ટૂંક સમયમાં મિત્રો એ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બહુ જ ગ્લેમરસ એક્ટ્રેસ બની ગયા. યસ ફ્રેન્ડ્સ, આઈ થિંક તમને બધાને નામ યાદ આવી રહ્યું હશે કે ગ્લેમરસ એટલે કોણ. શી ઇઝ none other than multi-talented, gorgeous, beautiful, charming, the one and only કિરણ આચાર્યજી. હેલો મનાલી. હેલો, કેમ છો તમે? એકદમ ફાઇન એન્ડ હાઉ આર યુ? આઈ એમ ઓલ્સો ગુડ. અચ્છા કિરણજી, તમે મને એ કહો કે તમે તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી સાઉથ મૂવીથી. સાઉથ મૂવીથી તમે હિન્દી, હિન્દીથી પછી ગુજરાતી. લોકો જ્યારે સાઉથ મૂવીઝ કરે તો પછી ત્યાંથી આવતા નથી, તો તમે કેમ આવું કર્યું? એમાં એવું હતું કે સાઉથમાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે આઈ એમ નોટ સિરિયસ, મતલબ કેરિયરને લઈને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારે કેરિયર બનાવવું છે એને લઈને હું બિલકુલ સિરિયસ નહોતી. એટલે જે બી આવતું હતું એ લાઈક આવી ગયું તો કરી લઈએ લાઈક ના. તો એવી રીતના મેં કામ કર્યું ત્યાં. પછી હું આવી ગઈ ગુજરાતમાં આવી. ગુજરાતમાં પછી એક હિન્દી ફિલ્મની ઓફર આવી એટલે મેં હિન્દી ફિલ્મ કરી અને એ હિન્દી ફિલ્મ કરતા ગુજરાતી ફિલ્મ ઓફર થઈ અને ગુજરાતી મારો પહેલો પ્રેમ છે. હું ઓલવેઝ કહું છું કે ગુજરાતી ઇઝ માય ફર્સ્ટ લવ. તો મારી લેંગ્વેજનું, મારું પોતાની ભાષાની ફિલ્મો કરવા મળતી હોય તો પછી મેં વિચાર્યું કે હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ મારું કેરિયર બનાવીશ અને મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, મારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મતલબ લાઈક કામ કરીશું. વાવ, સો આ મારું કેરિયર ત્યાંથી અહીંયા આવ્યું. ઓ ગ્રેટ, વેરી નાઇસ. હવે મને એ કહો કે ડિરેક્ટર હોય કે પ્રોડ્યુસર હોય કે હીરો હોય, તમારા થકી તો ઘણા બધા લોન્ચ પણ થયા છે, બટ બધાના મોઢે એક જ વસ્તુ સાંભળ્યું છે, કિરણ આચાર્ય લકી ગર્લ, લકી એક્ટ્રેસ, લકી. આ લકીનું શું રાઝ છે? લકીનું રાઝ એવું છે, લકી કોઈ છોકરો નથી. વેરી નાઇસ. હા, બટ લકી હું એવી રીતના કહી શકું કે હું નહીં પણ ઓડિયન્સે જે મને પ્રેમ આપ્યો, જેના થકી હું થિયેટર્સમાં ચાલતી હતી અને મારો ફિલ્મો ચાલતી હતી. મારી કોઈ ફિલ્મ ઓલમોસ્ટ મતલબ અમે આટલી ફિલ્મો કરી, 60 જેટલી ફિલ્મો કરી, બટ કોઈ ફિલ્મ ફ્લોપ નથી ગઈ અને કોઈ ફિલ્મ રિલીઝ ના થઈ હોય એવું બન્યું નથી, ડબ્બામાં નથી ગઈ. એટલે બધા લોકો મને ઇન્ડસ્ટ્રીમાં લકી કહેતા કે કિરણ આચાર્ય લકી છે. ગ્રેટ, નાઇસ. પણ અમે એ બી સાંભળ્યું છે કે તમને બધા ડોન બી બોલાવે છે, તમને બધા ભીડું પણ બોલાવે છે, એટલે એ બધું મતલબ તમે ડોન છો કે મતલબ એવું કાંઈક સમથિંગ છે તમારું? એ મને ના એવું, હા એકચ્યુઅલી કાઠિયાવાડી છું એટલે થોડો નેચર મારો જ્યારે નવી નવી ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મને ખબર ના પડતી કે લાઈક કોની સાથે કેવી રીતના કેટલું, કેમ કે એક તો બ્રાહ્મણ અને કાઠિયાવાડી એટલે થોડા માથા ભારે તો હોય. ટ્રુ, વેરી ટ્રુ. તો એ ટાઈમે ઘણા મતલબ હું લોકો માટે, મારા જે સ્ટાફ હોય, સ્પોટ બોય ને લાઇટ્સમેન માટે ને હું બધા પ્રોડ્યુસર સાથે લડી પડતી અથવા ડિરેક્ટર સાથે લડી પડતી અથવા રસ્તામાં બી કોઈને કોઈ તકલીફ હોય કંઈ તો હું ઝઘડા કરતી, મારતી લોકોને, પણ સારા માટે. એટલે બધા લોકોએ મને ડોનનું અને ભાઈનું સિમ્બોલ આપી દીધું. આજ બી મને ઘણા પ્રોડ્યુસર્સનો ફોન આવે એટલે શરૂઆત ત્યાંથી જ કરે, કેમ છો ભાઈ? ઓ વાવ. તો આવી ડોન છું અને હવે તો હું બહુ સુધરી ગઈ છું. આમ લાઈક આઈ સ્વેર. અચ્છા, એવું છે. ઓકે, ધેટ્સ નાઇસ. તમે સાઉથ પણ કરી, તમે હિન્દી પણ કરી, તમે ગુજરાતી પણ કરી, રાઈટ. હવે એ ત્રણેયમાં ડિફરન્સ શું છે? જો આમ જોવા કહું મનાલી તો પ્રેમ તો મને ફિલ્મોથી છે. લેંગ્વેજ એટલી મેટર નથી કરતી, પણ હા ગુજરાતી મેં કીધું મારો પહેલો પ્રેમ છે.
બધી જગ્યાએ સારું છે, પણ સાઉથમાં અમે કામ કર્યું ને, સાઉથમાં જે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાં પ્રોફેશનલિઝમ બહુ છે. દે આર વેરી મતલબ ડાઉન ટુ અર્થ અને એકદમ પ્રોફેશનલ, ટાઈમ ટુ ટાઈમ ચાલવા વાળા બધા, અને દે આર વેરી ક્રિએટિવ. નો ડાઉટ ગુજરાતીમાં બી સારું જ છે, બટ ફર્સ્ટ કેટેગરી મતલબ કોઈ કેટેગરી વાઇઝ જવું હોય તો આઈ સે કે સાઉથ ઇન્ડસ્ટ્રી ઇઝ બેસ્ટ ઇન પ્રોફેશનલિઝમ. ઓકે, અચ્છા મને એ કહો, કેમ કે હમણાં મતલબ છેલ્લા આઈ થિંક 2-3 વર્ષથી હા, કોઈ જ તમારી પિક્ચરો નથી આવી, કશું જ નથી. સો તમે કંઈક આમ બેંગ ઓન લઈને આવવાના છો કે સમથિંગ ડિફરન્ટ? આઈ મીન ધી કિરણ આચાર્યજી છે તો ઓબ્વિયસલી બધા લોકો વેઇટ તો કરી જ રહ્યા છે. એકચ્યુઅલી એમાં એવું છે, સાચી વાત કહું મનાલી, કોઈ મને ફિલ્મ જ ઓફર નથી કરતા. ઓહ, પાર્ટ ઓફ જોક. બટ હા, મેં આટલી બધી ફિલ્મો કરી પછી મારું અત્યારે મેં જ્યાં ટાઈમમાં મેં ફિલ્મો નથી કરી એ ટાઈમમાં મેં મારું બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું છે, એટલે એમાં બી મને થોડો ટાઈમ જોતો હતો, એટલે મેં બ્રેક લીધી હતી અને 3 વર્ષ થોડું વધારે ગેપ થઈ ગયો. બટ હવે હું એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છું કે હું ફરીથી મારી રી એન્ટ્રી કોઈક સારા સ્ક્રિપ્ટ અને સારા દમદાર કેરેક્ટર સાથે પાછી હું કરું. ઓકે. તમે જે ટાઈમ પર સ્ટાર્ટ કર્યું અને આજના જે બધા લોકો કરી રહ્યા છે એમાં કઈ ડિફરન્સ તમને દેખાય છે આજના એક્ટ્રેસીસ ને એક્ટર્સને લઈને? ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો ડિફરન્સીસ છે. પહેલી વસ્તુ તો કહું, મોટો ડિફરન્સ છે કે અર્બન અને રૂરલ વાળો જે કોન્સેપ્ટ છે મને બિલકુલ પસંદ નથી. મતલબ લાઈક મને સમજમાં જ નથી આવ્યો કે એની પાછળનું રીઝન શું છે. ગુજરાતી ફિલ્મ ગુજરાતી હોય છે, એમાં અર્બન બી હોય અને રૂરલ બી હોય. આપણે કંઈક બધી ફિલ્મો શહેરી તો નથી કરવાના, શહેરીકરણ ઉપર જ. જેમ હેલારો આવી હતી, તો એને શું કહો તમે? રૂરલ ફિલ્મ કહેવાના. તો અમારા ટાઈમમાં બી અમે મોડર્ન ફિલ્મો બી કરતા હતા અને રૂરલ બી કરતા હતા. મતલબ, અને એ ટાઈમે થિયેટર્સ નહોતા, સિંગલ સિનેમા હતા અમારી પાસે, મલ્ટીપ્લેક્સ નહોતા આપતા ગુજરાતી ફિલ્મને, સ્ક્રીન નહોતી મળતી, અને એ મલ્ટીપ્લેક્સ હતા બી ઓછા. તો એ ટાઈમનું મતલબ ને, અત્યારે થિયેટર્સ મળે છે તો ક્રિએટિવિટી થોડી વધી ગઈ છે, બજેટ વધ્યા છે ફિલ્મોના, તો એ બી સારી વસ્તુ છે. એ સિવાય નવા નવા એક્ટર્સ આવ્યા છે, તો એમાંથી ઘણા બે ચાર નામ એવા છે કે જે મને બી ગમે છે એમની એક્ટિંગ અને નવા લોકોની. તો એકંદરે આમ સારું છે, બટ મને ક્યાંક એવું લાગે છે કે એ લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે અત્યારે જે ચાલી રહી છે એની પાછળ જે ચાલતી હતી એને કદાચ નથી જોતા એ લોકો, કે એ ટાઈમમાં કોણ હતા, શું હતા, કયા એક્ટર્સ હતા. લાઈક ના, આઈ થિંક એ લોકોને ખબર બી નહીં હોય. પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે, ગુજરાતીમાં કામ કરીએ છીએ તો ખબર હોવી જોઈએ. જેમ કે અમિતાભ બચ્ચન છે કે રેખાજી છે કે કોઈ બી છે, તો આજની જનરેશન બોલિવૂડમાં એ લોકોને ભૂલી નથી. એને એ જ રિસ્પેક્ટ અને સન્માન મળે છે. અને જ્યારે મને એવું લાગે છે કે અત્યારના ટાઈમમાં રિસ્પેક્ટ નથી. જે સિનિયર્સ છે કે જે પેલા ફિલ્મો કરતા હતા એમના માટે મને નથી દેખાતી, વેરી ફ્રેન્કલી. સો મને થોડું એ લાગે કે અમે તો જ્યારે ફિલ્મો કરતા ત્યારે અમારા જે સિનિયર્સ હોય, ભલે કેરેક્ટર રોલ કરતા હોય, તો બી અમને એટલી રિસ્પેક્ટ આપતા હતા. મતલબ લાઈક એમની શેર ના આવે તો અમે લોકો બેસતા નહીં. ટ્રુ, વેરી ટ્રુ. સો આજકાલ મને એ થોડું મિસિંગ લાગે છે, બાકી બધું સારું છે. ઓકે કિરણજી, અમને એ પણ ખબર છે તમે એક્ટ્રેસ તો બહુ જ અદ્ભુત છો, બટ તમારી સિંગિંગ બી બહુ જ અદ્ભુત છે, જે આઈ થિંક લોકોને ખબર નથી. જે અમને ખબર છે કે યસ, તમે સિરિયસલી સિંગિંગ બહુ જ સરસ કરો છો, તો એ પ્રોફેશનમાં કેમ આગળ નથી જતા તમે? સિંગિંગ મારું પેશન્સ છે એકચ્યુઅલી. મને નાનપણથી એક જ ડ્રીમ મેં જોયું હતું જ્યારે હું નાની હતી કે મારે સિંગર બનવું છે. બટ સિંગર ના બની, એક્ટર બની ગઈ. પણ એ જે મારું પેશન્સ છે એને હું જ્યાં બી મોકો મળે ત્યાં એક્સપોઝ કરતી હોઉં છું. બટ હા, મેં ક્યારેય વિચાર્યું નથી કે હું પ્રોફેશનલી સિંગિંગ કરું. બટ મને ઘણા લોકોએ કીધું, તે પણ મને 2-3 વખત કીધું છે કે તમે સિંગિંગ કેમ નથી કરતા. તો આઈ એમ જસ્ટ થિંકિંગ કે હા, કરવું જોઈએ, શું કામ નહીં. તો વેરી સૂન કદાચ બહુ જલ્દી મારું સિંગિંગ વાળું કંઈક આવશે. વાવ, બેસ્ટ ઓફ લક ફોર ધેટ.
અમે બધા જ વેઇટ કરશું. તમારી એક્ટિંગ તો જોઈએ જ છે, પણ તમારી સિંગિંગ માટે પણ અમે વેઇટ કરશું. ડેફિનેટલી. અચ્છા, હવે અમારા હાલતા ચાલતા શોર્ટકાસ્ટના ઝરીએ હમ. તમે તમારા મિત્ર, અંગત મિત્ર, બહુ જ અંગત મિત્ર ને કંઈક મેસેજ કે આજની યુવાને કોઈ મેસેજ જો આપવા માંગતા હો તો પ્લીઝ. હેલો દોસ્તો, કિરણ આચાર્ય તમે ઓળખો જ છો, બટ કિરણ આચાર્ય હું બની છું કેમ કે મને મારી ઓડિયન્સે બહુ બધો પ્રેમ આપ્યો છે, મને બહુ પ્રેમ કર્યો છે, એટલે આજે હું કિરણ આચાર્ય છું, સુપરસ્ટાર જે બી બધા લોકો કહેતા હોય. બટ હજી બી હું શીખી રહી છું, ઘણું શીખવું છે, અને મારી આજની જનરેશનને સ્માર્ટ જ છે, નો ડાઉટ, પણ હું એમ કહીશ કે ગુજરાતી લેંગ્વેજ આપણી માતૃભાષા છે, અને ગુજરાતી લેંગ્વેજનું માન સન્માન કરવું એ આપણી ફરજ છે, અને આપણી ભાષાને બચાવવી આપણી ફરજ છે. તો પ્લીઝ ગુજરાતી ફિલ્મો જુઓ અને તમારો પ્રેમ આપતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હાલતા ચાલતા